નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ શહેરમાં વધી રહ્યો છે નકલી પોલીસનો ત્રાસ અને આ ત્રાસના ત્રાહિમામથી થઈ એક નિર્દોષ નાગરિકની હાર્ટ એટેકથી મોત। આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે। ભરૂચ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને લઈને ચોંકાવનારી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે। રહાટપોર રોડ પર નકલી પોલીસ બની સીઝરો દ્વારા દબાણ કરાતા એક નિર્દોષ વાહન ચાલકનું હૃદયરોગના હુમલાથી મોત થતા હડકંપ મચી ગયો। કેટલાક અજાણ્યા લોકોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી એક્ટિવા ચાલકને રોક્યો હતો। વાહન પર નંબર પ્લેટ ન હોવાનો આક્ષેપ કરી ધાક ધમકી અને દબાણ શરૂ કરવામાં આવ્યું હતું। જો કે ચાલકે વિનંતી કરી હોવા છતાં સીઝરોનું દબાણ વધતા પરિસ્થિતિ ગભરાઈ તે અચાનક બેભાન થઈ રસ્તા પર ઢળી પડ્યો હતો। આ ગંભીર ઘટનામાં મૃતકની ઓળખ ભોલાવના રહેવાસી જે 43 વર્ષીય ઉંમરના છે ઉર્વિશ બિપિન મોદી તરીકે થઈ રહી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે માનસિક આઘાતને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું। ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાએ શહેરમાં સીઝરોનો વધતો ત્રાસ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। શું નકલી પોલીસના નામે ચાલતા સીઝરોના આ ત્રાસ સામે કડક કાર્યવાહી થશે કે પછી સીઝરોનો ત્રાસ હજુ કોઈનો જીવ લેશે તે એક સવાલ બન્યો છે। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। મને મારા હસબન્ડ સ્કૂલે લઈને આવતા હતા। રસ્તામાં એક્ટિવા પર બે જણા બેઠેલા હતા। સ્ટોપ કરાઈ એક્ટિવા, પાછળથી બીજા બે બાઇક લઈને સાઈડ પર ઉભી રાખ ગાડી, એવું કરીને અમને સાઈડ પર ઉભા રાખ્યા। પછી કે નંબર પ્લેટ કેમ નહીં લગાવી? 3 મહિનાથી તું ગોળ ગોળ ફેરવે છે, અત્યારે પૈસા આપે કે મારા હસબન્ડે કીધું। મેં હમણાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું, એડમિટ કરેલા હતા મારા હસબન્ડને। 2 દિવસથી સારું હતું, આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા। પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા। એટલામાં મારા હસબન્ડને ફાઇલ બતાવી, એ લોકોએ સાંભળ્યું ને મેં કીધું 108 વાળાને ફોન કરો, મારા હસબન્ડને કઈ થઈ ગયું છે, એમને માથું નાખી દીધું। તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહીએ 4 વ્હીલમાં અમે રંગોનું હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડોક્ટરે ના પાડી દીધી। મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। જે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી। એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈક 3 મહિનાથી હેરાન કરતા હતા, પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ, પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ। પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો। પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો?